નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં રાશન કાર્ડની ઈ કેવાયસી કઈ રીતે કરવું તે વિશે જણાવવામાં આવશે. હવે સરકાર દ્વારા કેવાયસી માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 જાહેર કરવામાં આવેલી છે. હવે જે મિત્રોની કેવાયસી થઈ નથી તે લોકોએ 30 સપ્ટેમ્બર સુધી રાહ જોવાની નથી. આ વિડીયો પૂરો જોયા બાદ ઈ કેવાયસી કરવા એક વિનંતી છે. ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરથી માય રાશન અને ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. માય રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ જો તમે નવા વપરાશ કરતા હોય તો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સૌપ્રથમ તમારે નામ પૂરું એડ કરવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં રજીસ્ટર છે તે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. હવે ઘણા મિત્રોને ઓટીપી ને લઈને તકલીફ પડે છે. હવે આ મેસેજમાં તમારે ઓટીપી નંબરને ધ્યાનમાં લેવાનું નથી. આની પહેલા વેરિફિકેશન નંબર આપેલો છે જે 6 ડિજિટનો તમારે એન્ટર કરવાનો રહેશે. લોગિન કર્યા બાદ તમારી સામે સ્ક્રીન ઉપર આવું એક પેજ ઓપન થાય છે જેમાં તમારે આધાર ઈ કેવાયસી નો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ઈ કેવાયસી માટેના સ્ટેપ આપેલા છે તે પૂરી રીતે વાંચી લેવાનું છે. ત્યારબાદ તમારે ટિક બોક્સ પર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવવાની રહેશે. સૌપ્રથમ તમારે રાશન કાર્ડ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચર કોડ ફિલઅપ કરવાનો રહેશે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું છે. તે પછી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આપણે જે રાશન કાર્ડ નંબર એન્ટર કર્યો છે તે રાશન કાર્ડમાં તમામ સદસ્યોની વિગતો જોવા મળે છે. હવે જે લોકોની ઈ કેવાયસી થયેલી છે તો તેમને ઈ કેવાયસી સ્ટેટસ સામે યસ આપેલું છે. જે લોકોની ઈ કેવાયસી બાકી છે તે લોકોની સામે નો કરેલું છે. નીચે મિત્રો તમારે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો તમારી સામે સ્ક્રીન ઉપર સંમતિ પત્ર આવે છે જેમાં તમારે ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે અને ઓટીપી જનરેટ કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરવાની છે. તે પછી તમે મિત્રો ફેસ આઈડી એપ્લિકેશનમાં આવો છો જેમાં તમારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે. આ ફોટો કેપ્ચર કરવા ટાઈમે તમારે આંખને એકવાર બંધ કરીને ચાલુ કરવાનું છે. જેવું તમારી સામે ગ્રીન કલરનું સર્કલ આવે છે તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને કેપ્ચર કરવાનો છે ફોટો કેપ્ચર થયા બાદ તમારી સામે બર્થડે, જેન્ડર, નામ અને એડ્રેસની પૂરી ડિટેલો આવે છે. તે વેરીફાઈ કર્યા બાદ તમારે ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે અને મંજૂરી માટે વિગત આગળ મોકલો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો આ રીતે તમે ઈ કેવાયસી કરી શકો છો. આ તમારા રાશન કાર્ડની કેવાયસીની જે સ્ટેટસ છે 2 દિવસમાં એપ્રુવલ આવી જાય છે. હવે અમુક કેસમાં ઘણા મિત્રોને 15 દિવસ પણ લાગેલા છે. તો મિત્રો તમારે ડેલી આ એપ્લિકેશન ઓપન કરીને સ્ટેટસ ચેક કરતું રહેવાનું રહેશે. મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.